નમસ્તે. આજે હું આપ સૌની સમક્ષ એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહી છું જે દેશના લાખો યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. હા, જેમ કે આપણે જાણીએ છીએ કે હાલ આપણા દેશમાં ચાલતી મોટી સમસ્યા પેપર લીક. હમણાં જ તે નીટનું પેપર લીક થયું હતું. એ એક્ઝામ ફરીથી લેવામાં આવી હતી અને એ પણ પેપર લીક થયું હતું, જે રાતે 3 વાગ્યે સોશિયલ મીડિયા ઉપર પેપર ફરતું હતું. આપણો એક પેપર લીક કરનારનો એક કોલ, એક પીડીએફ કે એમનો એક મેસેજ ઘણા લોકોની, ઘણા વિદ્યાર્થીઓની જિંદગી બરબાદ કરી રહ્યો છે. વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરે છે, પોતાની મહેનત, પોતાના દિવસ રાત બસ એની પાછળ આપે છે, અને જ્યારે પરીક્ષાનો સમય આવે ત્યારે તેમના મનમાં એક જ હોય છે, ન્યાય અને પારદર્શિતા. ઘણી બધી આશાઓ સાથે લોકો મહેનત કરતા હોય છે, પોતાનું જીવન આપતા હોય છે. ઘણાનું જીવન તો આવી જ એક્ઝામો માટે સમર્પિત હોય છે. ઘણા વિદ્યાર્થીઓ નીટની એક્ઝામની તૈયારી કરતા હોય છે, ઘણા લોકો સરકારી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય છે. છેવટે તેમને રિઝલ્ટ મળે છે પેપર લીક. લોકો એ સમજતા નથી કે તેમનું એક પેપર લીકનો, તેમનો એક મેસેજ ઘણા વિદ્યાર્થીઓની કે ઘણા લોકોની જિંદગી બરબાદ કરી રહ્યું હોય છે. ઘણા લોકો આશા રાખીને ફરીથી આ પેપરની કે આ પરીક્ષાની તૈયારી કરે છે, પણ ઘણા લોકોનું સોલ્યુશન આત્મહત્યા હોય છે. આ એક્ઝામ ખાલી વિદ્યાર્થીઓ માટેની નથી હોતી, તેમના મા બાપ માટેની પણ હોય છે. તેમના મા બાપ પણ પોતાના દીકરા દીકરીઓ માટે ઘણી મહેનત કરે છે. ઘણું એ લોકો પોતાના વિદ્યાર્થીઓ પોતાના શોખ મારે છે, તહેવારો ટાળે છે, સોશિયલ મીડિયા ઉપરથી ડિસ્કનેક્ટ થાય છે. બધું જ એ લોકો મૂકીને ખાલી એમનો એક જ ધ્યેય હોય છે, પરીક્ષા, પરીક્ષા, પરીક્ષા. ત્યારે તેમને રિઝલ્ટ મળે છે પેપર લીક. આનું સોલ્યુશન સોશિયલ મીડિયા દ્વારા કે મીડિયા દ્વારા આવે તેમ નથી. આનું સોલ્યુશન ઇન્સ્ટિટ્યુટેડ સોલ્યુશન હોવું જોઈએ, જે સોલ્યુશન તે લોકોને ન્યાય અપાવે છે. ઘણા લોકો ફરીથી તૈયારી કરવા માને છે તો ફરીથી પેપર લીક થાય છે, જેથી એ લોકોને કંઈ મળતું નથી. લોકો આગળ વધે છે. ઘણા લોકો ત્યાં ને ત્યાં પોતાનું જીવન આપી દે છે, જેમ કે આત્મહત્યા જેવું કરે છે. મહેનત કરીને પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓ માટે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય ખૂબ જ આશ્વાસન આપનારો છે. એમની મહેનતનું સાચું મૂલ્ય જળવાશે. પરીક્ષા પ્રક્રિયા પ્રત્યેનો એમનો વિશ્વાસ વધુ મજબૂત થશે. ઈમાનદારીથી તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે આ સુધારો એક નવી આશા લઈને આવી રહ્યો છે. આ કડક કાયદાને કારણે હવે કોઈ અયોગ્ય વ્યક્તિ ચોરી કરીને આગળ નહીં વધી શકે. માત્ર મહેનત કરીને લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવારને જ સાચી તક મળશે. ઘણા લોકો ચોરી કરે છે, પેપર લીક કરે છે, પેપર કોપી કરે છે અને આગળ વધે છે. જે આવા વિદ્યાર્થીઓ જે સાચા દિલથી, સાચા ઓલાથી સાચી લગનથી મહેનત કરે છે, એમના માટે ઘણું ડિસપોઇન્ટમેન્ટ હોય છે. આવા નિર્ણયથી સમગ્ર પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિકતા અને ન્યાયસંગતતા આવશે. આ કાયદો માત્ર ગેરનીતિ અટકાવશે નહીં, પરંતુ દેશના યુવાનોને એક સમાન અને ન્યાયપૂર્ણ સ્પર્ધાનું વાતાવરણ પૂરું પાડશે. છેલ્લે હું એટલું જ કહીશ કે આ નિર્ણયનું અમે અને વિદ્યાર્થીઓ હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આનાથી યુવાનોનો પરીક્ષા વ્યવસ્થા અને દેશના ન્યાય પરનો વિશ્વાસ અગમદ રહેશે. હવે દરેક ઈમાનદાર વિદ્યાર્થી ગર્વથી કહી શકશે કે મારી જ મહેનત મારી ઓળખ બનશે. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.